સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકોનું વર્ષો જૂનું સપનું સાકાર થયું છે। રાજ્યની છઠ્ઠી વંદે ભારત ટ્રેન સેવા ઉદયપુર અને સારવા વચ્ચે આજથી વિધિવત રીતે શરૂ કરવામાં આવી છે। હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે સાંસદ શોભનાબેન બારૈયાએ લીલી ઝંડી ફરકાવીને આ ટ્રેનને અમદાવાદ માટે પ્રસ્થાન કરાવી હતી। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદો રમીલાબેન બારૈયા, મયંક નાયક અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ટ્રેન સપ્તાહ બાદ 6 દિવસ દોડશે, જે સવારે 6 વાગે ઉદયપુરથી ઉપડી 10 વાગ્યાને 25 મિનિટે હિંમતનગર પહોંચશે, જ્યારે પરત બાદ સાંજે 6 વાગે અસારવાથી ઉપડી રાત્રે 10 વાગે ઉદયપુર પહોંચશે। અરવલ્લીની સુંદર ગિરિમાળાઓ વચ્ચેની પસાર થતો આ રૂટ પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે। સાંસદ શોભનાબેન દ્વારા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને કરાયેલી રજૂઆતના ફળ સ્વરૂપે આ સુવિધા મળતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જે વંદે ભારત જે અસારવાથી ઉદયપુર શરૂ થઈ છે, આપણને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને રેલ મંત્રી શ્રી અશ્વિનીજી વૈષ્ણવજીએ જે ભેટ આપી છે અને એમાં હિંમતનગરમાં એને સ્ટોપેજ મળ્યું છે, ત્યારે એને આવકારવા માટે અહીંયા અમે સૌ રેલવેના અધિકારીશ્રીઓ, અમારા રાજ્યસભાના સાંસદશ્રીઓ માનનીય રમીલાબેન તથા મયંકભાઈ નાયક અને સૌ હિંમતનગરની જનતા, એમાં ખાસ કરીને ડોક્ટર્સ હતા, વેપારી એસોસિએશન હતા, કેળવણી મંડળના પ્રમુખ હતા અને સૌ વેપારીઓ હતા, ત્યારે સૌએ એને આવકારવા માટે અને આ જે આપણને વંદે ભારતની પહેલી વાર જ્યારે હિંમતનગરમાં એક સ્ટોપેજની ભેટ મળી છે, ત્યારે સૌ એને આવકારવા માટે અને સૌ અભિનંદન આપવા માટે અહીંયા ભેગા થયા હતા। ત્યારે હું પણ સૌ જે મુસાફરો કરતા હોય એમને અને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું કે આપ સૌનો પણ આભાર વ્યક્ત કરું છું કે આપના માધ્યમથી પણ આ સમાચાર પહોંચશે। વંદે ભારત મંગળવાર સિવાય અઠવાડિયાના બધા દિવસે શરૂ રહેવાની છે, એટલે 18 તારીખથી રાબેતા મુજબ વંદે ભારત શરૂ રહેશે।